હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીસીની અંદર ગઈ વખતે જે 71 શિફ્ટ વાઇઝ જે 71 પ્રશ્નપત્રો લેવામાં આવ્યા, જેની અંદર આપણે આજે વાત કરીશું સૌપ્રથમ પ્રશ્નપત્ર 1ની અંદર જે ગુજરાતી માધ્યમની અંદર સૌપ્રથમ લેક્ચર 1ની આપણે વાત કરીશું, જેની અંદર જે શિફ્ટ પહેલી એટલે કે જે પહેલા દિવસે જે શિફ્ટ લેવાની હતી એના અંદર જે ગુજરાતીના 15 જે ક્વેશ્ચન રહેલા છે MCQ, એના વિશે આપણે ચર્ચા કરીશું અને આપણે આ રીતે લાઈન બાય એ રીતે સિરીઝ ચાલુ રાખીશું, જેથી કરીને સૌપ્રથમ આજે આપણે વાત કરીશું ટોટલ ગુજરાતીના 15 MCQ વિશે। તમે અંત સુધી વિડીયોની અંદર બન્યા રહો। નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે આજે આપણે વાત કરીશું ગુજરાતીની અંદર જે 15 ક્વેશ્ચન રહેલા છે તેની વિશે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો પહેલો પ્રશ્ન છે પવનચક્કી સમાસનો સાચો વિગ્રહ શોધો, જેની અંદર પહેલો ઓપ્શન છે પવનની ચક્કી, બીજા નંબરની અંદર છે પવનથી ચક્કી, જેની અંદર તમે રસોઈ દીર્ઘઈમાં ભૂલ જોઈ શકો પવન અને ચક્કી, પવનથી ચાલતી ચક્કી। તો આનો આપણે સાચો વિગ્રહ શોધવાનો છે। તો આનો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પવનથી ચાલતી ચક્કી, એટલે કે ચોથા નંબરનો જે આન્સર છે એ આ સમાસનો સાચો વિગ્રહ થશે। તમે જોઈ શકો છો GSSB દ્વારા જે પણ જે 71 શિફ્ટના પ્રશ્નપત્રો મૂકવામાં આવ્યા છે તેમાંનો આ પ્રથમ શિફ્ટનો પહેલો પ્રશ્ન હતો। હવે આપણે વાત કરીશું બીજા નંબર પ્રશ્નની અંદર, જેની અંદર તમે જોઈ શકો એ જ પ્રશ્ન રિપીટ થયો છે, જેની અંદર પવનચક્કી એ સમાસનો સાચો વિગ્રહ પવનથી ચાલતી ચક્કી આપણે આગળ જોયું। આજનો બીજો પ્રશ્ન છે નીચેના જે શબ્દનો સમાસ ઓળખાવો, એટલે કે નવરાત્રિનો સમાસ સાચો નીચેમાંથી કયો ઓપ્શન સાચો છે તે જણાવો, જેની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો મધ્યમપદલોપી સમાસ છે નવરાત્રિ, બીજા નંબરની અંદર છે દ્વંદ્વ સમાસ, ત્રીજા ઓપ્શન છે દ્વિગુ સમાસ, ચોથો ઓપ્શન છે કર્મધારય સમાસ। તો આનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? નવરાત્રિનો કયો સમાસ છે? તો દ્વિગુ સમાસ। તમે જોઈ શકો નવ અને રાત્રિ એમ બે એમ અને એ શબ્દ આવવાના કારણે અહીં દ્વિગુ સમાસનો સાચો જવાબ આવશે। આ તો બીજા નંબરનો। હવે આપણે ત્રીજા નંબરની અંદર પ્રશ્નની અંદર વાત કરીશું નીચેના શબ્દનો સમાસ ઓળખાવો, એ આવી ગયો। હવે આપણે વાત કરીશું નીચેના વિકલ્પોમાંથી પ્રતિષ્ઠાનો સાચો સંધિ વિગ્રહ શોધો, એટલે કે જે પ્રતિષ્ઠા જે શબ્દ છે એનો સાચો સંધિ વિગ્રહ શું થાય, જેની અંદર પહેલો ઓપ્શન છે પ્રતિ વત્તા સ્થા, બીજા નંબરની અંદર છે પ્રતિ વત્તા સ્થા, ત્રીજા નંબરની અંદર છે પ્રતિ વત્તા સ્થા, ચોથા નંબરની અંદર પ્રતિ વત્તા સ્થા। અહીં ચાર ઓપ્શનની અંદર માત્ર તને રસ્વ અને દીર્ઘનો સમાન એટલે કે ક્યાંક ને ક્યાંક વિરોધાભાસી જોવા મળે છે। આનો સાચો જવાબ આવશે પ્રતિ વત્તા સ્થા, એટલે કે ત્રીજા નંબરનો જે ઓપ્શન છે એ પ્રતિષ્ઠાનો સાચો સંધિ વિગ્રહ આવશે। હવે આપણે વાત કરીશું આગળ 89 નંબરનો પ્રશ્ન, જેની અંદર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર શેષનાગ એટલે કે શેષનાગ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો। અહીં તમે જોઈ શકો ચાર અલગ ઓપ્શન આપવામાં આવેલા છે વેશનાગ, કાળીનાગ, ત્રીજા નંબરની અંદર કેશનાગ, ચોથા નંબરની અંદર નાગેશ। તો અહીં તમે જોઈ શકો છો એ ભરતી બોર્ડ દ્વારા પણ ગ્રીન કલરની અંદર ડી નાગેશ શેષનાગનો સમાનાર્થી સાચો અર્થ થાય છે। હવે આપણે આગળ વાત કરીશું સંધિ છોડો એટલે કે સમાચાર જે શબ્દ છે તેને આપણે સંધિ છોડવાની। નીચેમાંથી કયા ચાર ઓપ્શન આવી શકે? પહેલો સમા વત્તા ચાર, બીજા નંબરની અંદર ચાર વત્તા સમ, ત્રીજા નંબરની અંદર સમ વત્તા આચાર, ચોથા નંબરની અંદર ઓપ્શન છે સમા વત્તા અચાર। તો સમાચારનો સાચો સંધિ છોડો એટલે કે એનો સંધિ છોડવાથી કયો સાચો અર્થ થઈ શકે? તો અહીં સાચો જવાબ આવશે ત્રીજા નંબરનો ઓપ્શન સમ વત્તા આચાર એટલે કે સમાચાર। અહીંયા હવે આગળ વાત કરીશું નવો આગળની ક્વેશ્ચન એટલે કે 91 એટલે કે આગળના ક્વેશ્ચનની વાત કરીશું। તમે જોઈ શકો છો હવે આપણે વાત કરીશું વક્તા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો। અહીં તમે જોઈ શકો ચાર ઓપ્શન આપવામાં આવેલા છે વક્તા શબ્દના વિરુદ્ધાર્થી શબ્દની અંદર, જેની અંદર પ્રથમ છે ત્યક્તા, બીજા નંબરની અંદર ઓપ્શન છે શ્રોતા, ત્રીજા નંબરની ઓપ્શન છે ભોક્તા અને ચોથા નંબરની અંદર છે ઓપ્શન ભાષક। તો વક્તા જે શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ સાચો નીચેમાંથી કયો સાચો શબ્દ છે? તો અહીંયા તમે જોઈ શકો છો આનો સાચો જવાબ આવશે વક્તાનો વિરુદ્ધાર્થી શબ્દ તો બીજા નંબરનો જે ઓપ્શન રહેલો છે શ્રોતા, એ વક્તાનો સાચો એવો વિરુદ્ધાર્થી શબ્દ ચાર ઓપ્શનમાંથી રહેલો છે। હવે આપણે વાત કરીશું આગળ તમે જોઈ શકો છો આ સીસીનો શિફ્ટ 1 એટલે કે 71 પ્રશ્નપત્રો પૈકીનું ગુજરાતીના આપણે 15 પ્રશ્નોની વાત કરી રહ્યા છે। ટીપે ટીપે સરોવર ભરાય કહેવતનો સાચો અર્થ આપો, જેની અંદર થોડે થોડે મોટું કામ થાય, બીજા નંબરની અંદર એક ટીપાનું મૂલ્ય સમજવું, ત્રીજા નંબરની અંદર સરોવર પાસે ટીપાનું કોઈ મૂલ્ય નથી, ચોથા નંબરની અંદર દુકાળ પડો।
તો આ 4 ઓપ્શનમાંથી કહેવતનો કયો સાચો અર્થ થાય છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો ઓપ્શન થોડે મોટું કામ થાય એ ટીપે ટીપે સરોવર ભરાયનો કહેવતનો સાચો અર્થ આપે છે. હવે આપણે આગળ વાત કરીશું નેક્સ્ટ પ્રશ્નની અંદર. CCની અંદર આવનાર સમયની અંદર આ પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. જેની અંદર સૌપ્રથમ આપણે વાત કરીશું મલિન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ નીચેનામાંથી કયા 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો પહેલો ઓપ્શન મધુર, બીજો નિર્મળ, ત્રીજો મેલું, ચોથા નંબરની અંદર ગંદુ. આ 4 ઓપ્શનમાંથી મલિન શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે બીજા નંબરની અંદર ઓપ્શન નિર્મળ. જે મલિન શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ આ 4 ઓપ્શનમાંથી રહેલો છે. હવે આપણે આગળ વાત કરીશું નેક્સ્ટ પ્રશ્નની અંદર. અહીંયા તમે જોઈ શકો છો રૂપ વત્તા અંતરનું સાચું સંધિ જોડાણ શોધો. એટલે કે રૂપ વત્તા અંતરનું જે સાચું સંધિનું જોડાણ કરવા તો કયો શબ્દ સાચો બને છે? જેની અંદર પ્રથમ રૂપ વત્તા રૂપાંતર, રૂપ અત્તર, ત્રીજા નંબરની રૂપાંતર, ચોથા નંબરની અંદર રૂપ ઉત્તર. તો આ 4 શબ્દોમાંથી કયો શબ્દ એ સંધિનું જોડાણ કરવાથી રૂપ વત્તા અંતરનો સાચો જવાબ આવે છે? રૂપાંતર. એટલે કે રૂપ વત્તા અંતરનું સાચું સંધિ થાય છે રૂપાંતર. હવે આપણે આગળ વાત કરીશું ગુજરાતીની અંદર. નેક્સ્ટ પ્રશ્ન છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપેલ જે વિકલ્પો છે એટલે કે આ 4 ઓપ્શન છે તેમાંથી કઈ ખોટી એ જોડણી રહેલી છે? એટલે કે પહેલા નંબરની અંદર કિમિયાગર, બીજા નંબરની અંદર કિકિયારી, ત્રીજા નંબરની અંદર કામિની અને ચોથા નંબરની અંદર છે કુળવધુ. એટલે કે આ 4 ઓપ્શનમાંથી કઈ એક ખોટી જોડણી વાળો ઓપ્શન રહેલો છે? જેની અંદર ઉપરના 3 ઓપ્શન સાચા જોઈ શકાય છે અને આનો ખોટો જવાબ છે કુળવધુ. એટલે કે આમાંથી 4 ઓપ્શનમાંથી કઈ ખોટી જોડણી છે તે શોધવાનો હતો. જેની અંદર ચોથા નંબરનો ઓપ્શન એ જોડણી ખોટી છે. હવે આપણે આગળ વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો. એટલે કે આ 4 ઓપ્શન છે તેમાંથી કયું વિધાન સાચું એટલે કે શુદ્ધ રહેલું છે? એટલે કે કોઈ પણ પ્રકારની જોડણી અથવા તો કોઈ પ્રકારની ભૂલ નથી. પહેલા નંબરની અંદર વિદ્યાએ મંદિર ફરતે પ્રદક્ષિણા કરી, બીજો ઓપ્શન છે મા બાપુજી અને બહેન ગયા, ત્રીજો ઓપ્શન છે ત્યાં વડની દિવાલ પડી ગઈ છે, ચોથો ઓપ્શન છે પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું. તો આ 4 ઓપ્શન છે તેમાંથી કયું વિધાન એક સાચું છે? તો ચોથા નંબરની અંદર પ્રત્યેક વિદ્યાર્થીને ઇનામ મળ્યું. હવે નેક્સ્ટ આપણે પ્રશ્નની અંદર વાત કરીશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ 4 ઓપ્શનમાંથી ચોથા નંબરનો ઓપ્શન પ્રત્યેક વિદ્યાર્થી ઇનામ મળ્યું એ સાચો વિગ્રહ સંધિ હતું એટલે કે સાચું વિધાન હતું. હવે તમે જોઈ શકો છો આગળનો પ્રશ્ન છે આપેલ જે સમાજનો સાચો વિગ્રહ શોધો. એટલે કે કલ્પવૃક્ષ જે સમાજ છે એનો સાચો વિગ્રહ શોધવાનો છે. જેની અંદર પહેલો ઓપ્શન છે જેની કલ્પના છે વૃક્ષની તે કામદેવનું વૃક્ષ, કામધેનું વૃક્ષ. ચોથા નંબરની અંદર છે કલ્પેલું આપનાર વૃક્ષ. અહીં કલ્પવૃક્ષનો સાચો વિગ્રહ એ ચોથા નંબરનો ઓપ્શન છે કલ્પેલું આપનાર વૃક્ષ. એ કલ્પવૃક્ષનો સાચો એવો વિગ્રહ થાય છે. આ 4 ઓપ્શનમાંથી કલ્પેલું આપનાર વૃક્ષ એ કલ્પવૃક્ષ માટેનો સાચો વિગ્રહ થાય છે. હવે આપણે આગળ વાત કરીશું નેક્સ્ટ પ્રશ્નની અંદર. તમે અહીંયા જોઈ શકો છો એક પંક્તિ આપેલી છે જેની અંદર એ પંક્તિનું વાંચન કરીને તમારે નીચેમાંથી સાચો જવાબ આપવાનો રહેશે. જેની અંદર તમે જોઈશો હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી. આ જે પંક્તિ છે જેની અંદર જે વિમલ શબ્દ છે એનો સાચો અર્થ શું થાય છે? તો 4 ઓપ્શનમાંથી પહેલો ઓપ્શન છે ગંદા, બીજા નંબરની વિમલનો સ્વચ્છ, ત્રીજા નંબરની અંદર મલિન, ચોથા નંબરની અંદર ઉદાર. તો આ 4 ઓપ્શનની અંદર વિમલનો શબ્દ જે છે એનો સાચો અર્થ થાય છે બીજા નંબરનો શબ્દ છે સ્વચ્છ. એ વિમલનો સાચો એવો અર્થ થાય છે. તમે જોઈ શકો આ પંક્તિ વાંચીને વિમલ શબ્દનો સાચો અર્થ આપવાનો હતો જેની અંદર બીજા નંબરનો ઓપ્શન એ સાચો આવે છે. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્નની અંદર. જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા આપેલું છે કે વાક્યનું જે વાંચન કરીને તમારે સાચો જવાબ આપવાનો છે. એટલે કે આ વાક્ય છે માતા સાધ્વી સ્ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે, હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડ્યા હોય એવું મને સ્મરણ નથી. કઠણામાં કઠણ વ્રતો તે આદરતી અને નિર્વધને પૂરા કરતી. તો અહીં પ્રશ્ન આપેલો ગાંધીજીને માતાએ કઈ બાબતની અંદર રાખે? જેમાં પહેલો 4 મહિનાના એકટાણા, બીજો પૂજા, ત્રીજો હવેલી દર્શન, ચોથું વ્રત કરતા. તો આ 4 ઓપ્શનમાં સાચો ઓપ્શન છે 4 મહિનાના એકટાણા. એ ગાંધીજીની માતાએ નિરંતર રાખેલી. અહીં તમે જોઈ શકો છો કે એક ફકરો વાંચીને તેના પ્રશ્નો જવાબ આપવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે વાક્યનું સાચું અંગ્રેજી ભાષાંતર શોધો. એટલે કે તમે જોઈ શકો છો અહીંયા એક વાક્ય આપેલું છે ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધીયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે.
આ જે ક્વેશ્ચન એટલે કે આ જે વિધાન છે તેનું અંગ્રેજી કરવાનું છે, જેની અંદર ધ ગાંધી ફેમિલી first of all shopkeepers. The Gandhis belong to the Baniya caste and seem to have been originally brokers. Gandhis have been owners of the shop. All Gandhis are businessmen. આની અંદર કયો ઓપ્શન જે છે એ ગુજરાતીનો સાચો ઓપ્શન રહેલો છે? તો આની અંદર બીજા નંબરની જે અંદર જે ઓપ્શન રહેલો છે એ ગુજરાતીનું સાચો એવો ટ્રાન્સલેટર એટલે કે ભાષાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી આપણા વિડીયોની અંદર બન્યા રહ્યા. આ રીતે સીસીની અંદર જે 71 પ્રશ્નપત્રો લેવાયેલા છે તેને લેક્ચર વાઇઝ આપણે આપવાનું પૂરેપૂરો પ્રયત્ન કરીશું. અને આવનાર સમયની અંદર હવે નેક્સ્ટ આપણે વાત કરીશું સીસીના પ્રશ્નપત્ર જેટલા પણ રહેલા છે, જેની અંદર ક્વેશ્ચન નંબર 1ની અંદર આપણે નેક્સ્ટ વાત કરીશું ઇંગ્લિશના 15 MCQ વિશે. આ રીતે આપણે 71 પ્રશ્નપત્રો વિશે જાણકારી આપીશું. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર લેક્ચર 2ની અંદર ક્વેશ્ચન પેપર 1ની અંદર ઇંગ્લિશના 15 ક્વેશ્ચન MCQ સાથે. આ રીતે PYQ સિરીઝ ચાલુ રાખીશું. હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.